ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર હજી પણ ખેદાન મેદાન થતું જોવા મળવાનું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ફરી એકવાર મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારની અંદર તબાહી મચાવવા માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમ પોતાની દિશા બદલતી જોવા મળવાની છે। સિસ્ટમ દિશા બદલાવીને ગુજરાત રાજ્યની અંદર વરસાદના મોડલોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પાકિસ્તાનના વિસ્તારથી લઈને હિમાચલના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તાર આજુબાજુ નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમનો ખતરાને લઈને હજી પણ આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધવાને લઈને રીતસરનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવન ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। દિવસે ને દિવસે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। મિત્રો, બની રહેલા વરસાદી સિસ્ટમના ઘેરાવા અને ગુજરાત ઉપર સક્રિય બનેલા સિયર ઝોનના મજબૂત ઘેરાવાની અસરને લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતો જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે સિસ્ટમ હવે દિશા બદલીને અરબી સમુદ્રના માધ્યમથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોનો સંપૂર્ણ ઝુંડ ગુજરાત રાજ્ય ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ફરી એકવાર બારી બારના બંધ કરીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની ભયંકર ખાત ઘેરાયેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર તોફાનથી લઈને અતિ ખૂંખાર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં હવે પછી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો, જેમાં ગ્વાલિયર, જોધપુર, નવી દિલ્હીના વિસ્તારની અંદર લો પ્રેશરની અતિ ભયંકર અસરો વધતી જોવા મળી છે, જેની અસરને લઈને કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની ભયંકર અસરો અત્યારે જોવા મળી રહી છે। ખાસ જાણી લેજો કે ગુજરાતના કયા જિલ્લાની અંદર હવે પછી સિસ્ટમનો કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે। સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતના કયા ક્ષેત્રની અંદર હવે પછી મિત્રો આગામી 3 દિવસની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં કેવી અસર દર્શાવશે, વરસાદ અંગે ગુજરાતમાં શું શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું। તમે અહીં લાઈવ સિસ્ટમની અસરોને લઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્યારે સિસ્ટમની ખાસ સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી રહી છે। સ્ટફ લાઈનોમાં ઘેરાવાની અસરને લઈને દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીના ક્ષેત્રથી લઈને બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તારથી લઈને ભાણવડના વિસ્તારોની અંદર
પોરબંદરના તટીય વિસ્તારોની અંદર અત્યારે આંધી, તૂફાન, વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં તટીય ક્ષેત્ર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મોરબીના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાએ વિરામ લીધા બાદ કંઈક સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે હવામાન વિભાગ તરફથી ચેતવણી છે એ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે મિત્રો કચ્છના હવામાનની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની અવરજવર ગુજરાત રાજ્યમાં થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધીધામ, રાપર, આ સાથે માંડવી, નડિયાદના વિસ્તારની સાથે લખપતના વિસ્તારોની સાથે મિત્રો તમે જોઈ શકો છો. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ આગામી કલાકો માટે સતત હવામાન બદલાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને મિત્રો ગુજરાતના ખાસ કરીને મિત્રો વિસ્તારોની અંદર અત્યારે હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદને લઈને સિસ્ટમની અસરોને લઈને તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી લઈને મિત્રો ડભોઈના પંથકોની અંદર, દહેજના તટીય વિસ્તારોની અંદર, ભરૂચના કોસંબાના વિસ્તારોથી લઈને વાકલેંગ, આ સાથે ડેડીપાડા, ઉમરપાડાના ક્ષેત્રની અંદર, સુરતના તટીય ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો. બારડોલી છે, વ્યારાના વિસ્તારોની અંદર, સાપુતારા છે, વલસાડ છે, આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. અને વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા હાલ દર્શાવવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, નડિયાદના ક્ષેત્રથી લઈને ધોળકાના વિસ્તારની અંદર, ખંભાતના પંથકથી લઈને વડોદરા, બારડોલીના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુર, ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડા, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોમાં પણ મિત્રો 2 ઇંચથી પણ વધારાનો વરસાદ પડશે તેમને લઈને નવી આગાહી છે. આ મિત્રો ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના ક્ષેત્રોની અંદર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં પણ માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળશે. પાટણના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરના વિસ્તારોની અંદર સતત હવામાન બદલાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી રહી છે. અને આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતની અંદર મિત્રો તોફાની પવનો હાલ મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત રાજ્યમાં ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તોફાની પવનો અને સિસ્ટમની અસરને લઈને આગામી 24 કલાક માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ છે એ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો તોફાની પવનોને લઈને 5થી લઈને મિત્રો 8 ફૂટ ઊંચા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો આવશે. ગુજરાતનો દરિયો પણ બેકાબૂ બનતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના જાણીશું કયા જિલ્લાઓમાં ગુજરાતમાં નકશાઓ જાહેર કરી દેવામાં આવે છે એમને લઈને જે જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકને લઈને જે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ તરફથી મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસાની વિદાયને લઈને હાલ શિયાળાની શરૂઆત થતી જોવા મળી છે. વરસાદનો કોઈ ખતરો આ ઉત્તર ભારતના ભાગોમાં જોવા નથી મળી રહ્યો. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદના આંકડા સામે આવશે. વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર ચોમાસું સક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ભયંકર તોફાની પવનોની સાથે ગુજરાતમાં આવ ફાટવાને લઈને પણ નવી શક્યતા, નવી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર છૂટો છવાયેલો હળવો તો મધ્ય વરસાદ જોવા મળશે. આ મિત્રો એમને લઈને જે આગાહી સામે આવી છે એમને લઈને તમે જોઈ શકો છો જિલ્લાઓને લઈને જે માહિતી સામે આવી રહી છે તમે જોઈ શકો છો. ગુજરાતના ભાવનગરના જે તટીય ક્ષેત્ર છે, અમરેલીના વિસ્તારોની સાથે ગીર સોમનાથ,
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સોમનાથના વિસ્તારોના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ એમની અસરો જોવા મળશે ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારોની સાથે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર ક્યાંક હળવા તો ક્યાંક ભારે તો અમુક ભાગોમાં તો વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ઉદયપુરના પંથકથી લઈને દાહોદ, પંચમહાલના વિસ્તારોથી લઈને ત્યાં વાદળા ફાટતા હોય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો. હવે પછી આગામી 3 કલાકને લઈને પણ હાલ નવી અને નક્કોર આગાહી સામે આવી છે વીજળીના ચમકારાની સાથે. સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો ફરી એકવાર ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોખ્ખું વાતાવરણ એટલે કે મિત્રો ત્યાં કોઈ વાદળા નથી જોવા મળી રહ્યા છે. શિયાળા જેવો માહોલ જામ્યો છે. આકાશમાંથી પુષ્કળ પ્રકાશ પડતો હોય તેવા ક્ષેત્રોમાં જો મિત્રો વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા છે, ખાસ કરીને તમે જોઈ શકો છો પાટણ છે, મહેસાણા છે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર મિત્રો ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ કમોસમી વરસાદ કે માવઠારૂપી વરસાદ છે જોવા નથી મળી રહ્યો. માત્ર અને માત્ર ખુલ્લું વાતાવરણ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ આવતીકાલે મિત્રો જોઈ શકો છો કે આવતીકાલે 5 તારીખના રોજ પણ મિત્રો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં નથી આવી. માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાથે સાથે મિત્રો હવે તમે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે વાત કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં જે નવી વરસાદી સિસ્ટમ બની છે ગુજરાત નજીક ન આવવાના બદલે અત્યારે પૂર્વીય ભારતના ભાગો તરફ ફંટાણી છે, જેના કારણે બાંગ્લાદેશ છે, મ્યાનમારના જે વિસ્તારોમાંથી એ વરસાદી સિસ્ટમ આગળ આવી હતી અને અત્યારે આ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ અને ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું. તો મિત્રો પશ્ચિમ ભારતનો ભાગ છે તે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં એક નાનકડી એવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. તો ગુજરાત ઉપરથી વાવાઝોડા તો ટળ્યું છે, પરંતુ નવેમ્બર મહિનાની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં વધુ એક વાવાઝોડું આવવાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 15 નવેમ્બર બાદ ખાસ કે બંગાળની ખાડીમાં નવું સર્ક્યુલેશન બનશે, બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. ફરી એકવાર હલનચલન છે એ બંગાળની ખાડીમાં થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે જે એક વાવાઝોડું બની રહ્યું છે દક્ષિણ ચીનના ભાગમાંથી વાવાઝોડું આગળ આવશે અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમને વેગ આપશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ખાસ કે એ વરસાદી સિસ્ટમને જોતા કહી શકે કે નવેમ્બરના અંત અને ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ તો માવઠાનો નવો વર્ષે શરૂ થશે. અને મિત્રો તમે જોઈ શકો છો 13 તારીખ પછી તો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર